તો આ તરફ અમદાવાદમાં વરસાદની આગાહીને પગલે ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે। 19 ફાયર સ્ટેશનના 678 ફાયર જવાનો સ્ટેન્ડ બાય છે। 8 અત્યાધુનિક બોટ સાથે અધિકારીઓની ટીમને તૈનાત કરાઈ। ફાયર કંટ્રોલ રૂમ ખાતે અધિકારીઓની ટીમ સતત નજર રાખી રહી છે। જુદા જુદા વિસ્તારમાં ફાયરની ટીમ દ્વારા પેટ્રોલિંગ ચાલુ છે, તો જળભરાવની સ્થિતિમાં ત્વરિત કામગીરી થાય તેવું આયોજન છે। ભારે વરસાદને પગલે ફાયર વિભાગ છે તે એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે। ખાસ કરીને ફાયર વિભાગનો જે મુખ્ય કંટ્રોલ રૂમ છે ત્યાં આગળ અત્યારે જે તમામ જે અધિકારીઓ છે તેમની રજા રદ કરવામાં આવી છે અને તમામને સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં 19 ફાયર સ્ટેશન આવેલા છે, તેના 678થી વધુ ફાયર જવાનોને હાલ જે સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યા છે। ન માત્ર એટલું પરંતુ તમામ જે ફાયર સ્ટેશનો છે, મુખ્ય કંટ્રોલ રૂમ છે, ત્યાંથી સિનિયર અધિકારીઓની ટીમ છે તે સતત પરિસ્થિતિ છે તેના ઉપર નજર રાખી રહી છે। ન માત્ર એટલું પરંતુ તકેદારીના ભાગરૂપે અત્યારે જે ફાયર વિભાગની જુદી જુદી ટીમ છે તેમને પેટ્રોલિંગમાં પણ મોકલવામાં આવી રહ્યા છે। સીધા અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, જે ભારે વરસાદ છે, રેડ એલર્ટની આગાહી છે તે કરવામાં આવી છે, ફાયર વિભાગ કઈ રીતે સ્ટેન્ડ બાય છે અને શું કામગીરી કરી રહ્યું છે અત્યારે? જે આજે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જે કમિશનરશ્રીએ આદેશ કરેલ છે તે આદેશ પ્રમાણે અમદાવાદ ફાયરની અંદર હાલમાં 19 ફાયર સ્ટેશન કાર્યરત છે અને એમના આદેશ પ્રમાણે જે રજા ઉપર હતા એ કર્મચારી બધા ફરજ ઉપર હાજર થઈ ગયેલ છે। અમદાવાદ ફાયરના 19 ફાયર સ્ટેશનની અંદરનો તમામ અધિકારી સાથે સ્ટાફ 678 જણાનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલો છે અને પરિસ્થિતિને મુજબ અત્યારે અમદાવાદના દરેક વિસ્તારની અંદર દરેક ફાયર સ્ટેશનથી એક ફાયર ફાઇટરને રાઉન્ડ મારવા માટે મોકલવામાં આવે છે, ચેક કરવા માટે કે કોઈ જગ્યાએ વરસાદ પડ્યો કે પાણી ભરાયું છે કે નહીં એના માટે। એ સિવાય જો વરસાદ પડે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયરની આપણે બોટ સાથેની 7 જણાની ટીમ અધિકારી સાથેની તૈયાર કરી અને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। તેમજ કંટ્રોલ રૂમની અંદર સ્ટાફ હંમેશાની તરહ હાજર જ અને સ્ટેન્ડ બાય છે। જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો કામગીરી કરી રહ્યું છે। ખાસ કરીને ફાયર વિભાગ છે તે સ્ટેન્ડ બાય મોડમાં અત્યારે છે અને જે તમામ પરિસ્થિતિને પહોંચી પડવા માટે તમામ જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે ભારે વરસાદની સ્થિતિ સર્જાય અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારે પ્રયાસ હાલ તંત્ર કરી રહ્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રણોગરમાં TV9 અમદાવાદ।